નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બાદલ પટેલ ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મારી YouTube ચેનલમાં. આની અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે પ્રકરણ 3 શ્રેણિક. તો શ્રેણિકનું શું જોયું હતું આપણે? તો શ્રેણિકનો અર્થ, શ્રેણિકને લખાય કઈ રીતે, શ્રેણિકના વિવિધ પ્રકારો વિશે ભણ્યા હતા અને બીજું પણ જોયું હતું આપણે કે શ્રેણિકની સમાનતા. હવે આપણે જે ટોપિક વિશે ભણવાના છે તે ટોપિક છે શ્રેણિકનો વ્યાપક અર્થ. શ્રેણિકનો વ્યાપક અર્થ એટલે કે જો ગણિતની ભાષામાં મારે શ્રેણિકને દર્શાવવો હોય તો હું તે શ્રેણિકને કઈ રીતે દર્શાવીશ? તો જો ગણિતની ભાષામાં કોઈ શ્રેણિકને દર્શાવવો હોય તો તેને આપણે લખાય છે A = Aij m cross n. હવે તમને પ્રશ્ન થશે કે આ શું લખ્યું? I શું છે, J શું છે, m cross n એ તો બધાને જ ખબર છે કે m cross n જે છે એ આપણે અગાઉના વિડીયોમાં જોયું તો તે રીતે આપેલા શ્રેણિકની કક્ષા છે. m કોનો અંક છે? તો શ્રેણિકમાં જેટલી હાર હશે તે અહીંયા લખાય અને શ્રેણિકમાં જેટલા સ્તંભ હોય તે અહીંયા લખાય. એટલે કે m cross n શું દર્શાવે છે? તો m cross n દર્શાવે છે કે આપણા શ્રેણિકમાં m હાર હશે અને n સ્તંભ હશે. હવે આપણે જોઈએ કે I અને J શું છે? તો I અને J એ હાર અને સ્તંભનો અંક છે. એટલે કે કયા નંબરની હાર છે અને કયા નંબરનો સ્તંભ છે તેના ઉપરથી I અને J ની કિંમતો નક્કી થાય છે. હવે આપણે જે પહેલું જે છે એટલે કે I એટલે કે હાર, તો એ હારની મારે કિંમતો ક્યાંથી ક્યાં સુધીની હશે? તો આપણને સામાન્ય રીતે ખબર છે કે આપણો અંક ચાલુ થાય 1 થી, તો I ની કિંમત હશે 1 થી લઈને m ની વચ્ચે. m જે છે એ અંતિમ હારનો અંક હશે એટલે કે કેટલી હાર છે તે આપણી પાસે ખબર પડી જશે. એટલે કે I ની કિંમત આપણે ક્યાંથી ક્યાં સુધી લઈ શકશું? તો 1 થી m સુધી. તે જ રીતે J, તો J ની કિંમત પણ આવશે 1 થી n સુધી. એટલે કે જે સ્તંભની સંખ્યા છે તે. હવે બીજું આપણે ઉદાહરણ સમજવું હોય તો માનો કે મારી પાસે કોઈ શ્રેણિક હોય કે A = Aij અને આ જો કદાચ 2 cross 3 નો શ્રેણિક હોય તો આની અંદર આપણે જોવું હોય તો હવે આપણે સમજી શકીએ કે I ની કિંમતો છે એ ક્યાંથી ક્યાં સુધીની હશે? તો 1 થી 2 સુધીની અને J ની કિંમત હશે 1 થી 3 સુધીની. એટલે કે જો આ શ્રેણિકને મારે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? તો આની અંદર વારાફરતી કિંમતો મૂકતું જવાનું. એટલે કે જો પહેલી હાર માટે મારે લખવું હોય તો પહેલી હાર એટલે I ની જગ્યાએ માત્ર આવશે 1 અને J ની જગ્યાએ પણ શરૂઆત થશે 1. એટલે આને શું કહેવાય? તો પહેલી હારનો પહેલો ઘટક. તે જ રીતે બીજું જોવું હોય તો A1 એટલે કે A પહેલી હાર અને તેનો બીજો ઘટક. તે જ રીતે A1 3. કેમ આપણે 3 સુધી ગયા? તો આપણી પાસે સ્તંભ કેટલા છે? અહીંયા માત્ર 3 અને હાર કેટલી છે આપણી પાસે? 2. પહેલી હાર આપણી લખાઈ ગઈ. તે જ રીતે હવે બીજી હાર લખીશું. હવે પહેલી હાર લખી હતી ત્યારે બધામાં આગળ 1 હતો. હવે બીજી હાર લખીશું એટલે કે 2. એટલે કે બીજી હારનો પહેલો ઘટક. તે જ રીતે A22 એટલે કે બીજી હારનો બીજો ઘટક. તે જ રીતે A23 એટલે કે બીજી હારનો ત્રીજો ઘટક. એટલે આપણો હવે આ શ્રેણિક જે છે એ 2 હાર થઈ ગઈ અને 3 સ્તંભ થઈ ગયા. એટલે કે આ થઈ ગયો 2 cross 3. એટલે જે આપણે શ્રેણિક A = Aij લખીએ અને પાછળ જે કક્ષા હોય એના ઉપરથી આપણો શ્રેણિક આપણે લખી શકીએ છીએ. I ની કિંમતો જુઓ તો I ની કિંમતો પહેલો ઘટક હતો એ આપણી 1 અને 2 બે કિંમતો આવતી હતી. તો I ની જગ્યાએ જો અહીંયા 1 છે, અહીંયા
2 છે. તે જ રીતે j ની કિંમતો છે તો 1 થી 3 સુધી આવતી હતી. તો આ j એટલે 1 2 ને 3. તે રીતે 1 2 ને 3. આનાથી ઊંધું તમારે આને વિચારવું હોય તો તમે આ રીતે પણ વિચારી શકો છો કે a11 એટલે કે પહેલા સ્તંભનો પહેલો ઘટક, a21 એટલે કે પહેલા સ્તંભનો બીજો ઘટક. તે જ રીતે અહીંયા સમજવું હોય તો a12 એટલે કે બીજા સ્તંભનો પહેલો ઘટક અને a22 એટલે કે બીજા સ્તંભનો બીજો ઘટક. એ જ રીતે અહીંયા a13 અને a23 ને પણ તમે સમજી શકો છો. હવે આપણે અહીંયા જોઈએ તો ai જે છે આ વાળા શ્રેણીકને જો મારે વ્યાપક રીતે લખવો હોય તો હું કઈ રીતે લખી શકું છું? તો જે રીતે આપણે અહીંયા લખ્યું તે રીતે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ai 1 થી ચાલુ થશે એટલે પહેલો ઘટક એટલે 1 અને જેવી રીતે ક્રમશઃ લખતા જઈએ તે જ રીતે પહેલી હારનો પહેલો ઘટક એટલે કે a11 અને ફરી પહેલી હારનો બીજો ઘટક એટલે કે a12. જો આમ ચાલતા જઈએ તો ક્યાંક વચ્ચે મારી પાસે j મો સ્તંભ આવે તો એને આપણે કહીએ a1j અને અંતમાં જઈએ તો મારી પાસે કુલ કેટલા સ્તંભ છે? અહીંયા n મો સ્તંભ છે એટલે જે છેલ્લો સ્તંભ હશે એનો નંબર કયો હશે? n મો નંબર હશે. એટલે કે પહેલી હારનો પ્રથમ ઘટક થયો a11 અને અંતિમ ઘટક થાય a1n. એટલે અહીંયા n શું હશે? તો n હશે કેટલામો સ્તંભ અંતિમ છે તે. તે જ રીતે બીજી હાર માટે જોઈએ તો a21 a22 ફરી એની આગળ જઈએ તો અહીંયા આવી જશે a2j અને અંતમાં જઈએ તો a2n. એ જ રીતે જો આને નીચે આપણે લંબાવીએ, હવે આપણે કોને લંબાવ્યો? તો સ્તંભને લંબાવ્યો છે. હવે સ્તંભની અંદર બીજો અંક તો એક બધામાં ફરજિયાત છે. કોણ બદલાય છે? તો હારનો અંક બદલાય છે. તો તેની અંદર 1 2 અને પછી કયો અંક આવશે? તો i એટલે કે ai1. તે જ રીતે અહીંયા આવશે ai2. હવે આવશે આપણો aij અને અંતમાં આવશે ain. હવે આની હજી આગળ જઈએ તો હજી આગળ જવું હોય તો આપણે ક્યાં સુધી જઈ શકીએ? તો હજી આગળ જવું હોય તો આપણે જઈ શકીએ હવે i ની જગ્યાએ કોણ આવી જશે? અંતિમ હાર કઈ છે? m ની હાર એટલે કે am1. આની આગળ જવું હોય તો am2. તે જ રીતે જવું હોય તો amj અને અહીંયા અંતમાં આવે amn. એટલે કે આપણો આ જે શ્રેણિક છે એ કઈ કક્ષાનો બન્યો? તો m ક્રોસ n. એટલે કે તેની અંદર m હાર હશે અને n સ્તંભ હશે. કઈ રીતે ખબર પડે આપણને m હાર અને n સ્તંભ છે? તો પહેલાથી ચાલુ કરીને અંતિમ હાર પર જઈએ એટલે કે અંતિમ સ્તંભ પર અંતિમ હાર ઉપર જઈએ તો m જે છે એ શું દર્શાવે છે? તો કેટલી હાર છે તે m દર્શાવે છે અને અહીંયા લાસ્ટમાં જઈએ તો કેટલા સ્તંભ છે તે મને દર્શાવે છે n. હવે કક્ષા ઉપરથી બીજી એક વસ્તુ પણ જાણી શકાય છે. તો શું જાણી શકાય છે? તો જે કક્ષા હોય એ કક્ષા m ક્રોસ n છે. તો આ જે આંકડો છે એ બંનેનો આપણે ગુણાકાર કરીએ સરળતાથી તો એ ગુણાકાર છે આપેલા શ્રેણિકમાં કેટલા ઘટકો છે તે દર્શાવે છે. તો કક્ષા m ક્રોસ n એ ઘટકોની સંખ્યા દર્શાવે. કઈ રીતે? તો જો આપણે ઉદાહરણ જોયું હતું, આપણી પાસે અહીંયા ઘટકો છે 1 2 3 4 5 અને 6. આ તો માનો કે આપણી પાસે લખેલું છે એટલે આપણને ખબર છે. પરંતુ જો તમને કોઈ એવું કહી દે કે આપણી પાસે 3 ક્રોસ 3 નો શ્રેણિક છે તો તેની અંદર કેટલા ઘટકો હશે? તો એ સમજવા માટે આપણે શું કરીશું? તો એ બંનેનો માત્ર સરળ ગુણાકાર કરી દઈશું. અહીંયા આપણે જોઈએ તો 2 ક્રોસ 3 છે
તે બંનેનો ગુણાકાર કરીએ તો કેટલા મળે 6. તો આપણી પાસે 6 ઘટકો થઈ ગયા. તે જ રીતે 3 ક્રોસ 3 નો શ્રેણિક હોય તો તેના કેટલા ઘટકો થઈ જાય 9. આપણે જોયું કે શ્રેણિકનો વ્યાપક અર્થ શું થાય છે, એટલે કે ગણિતની ભાષામાં જો મારે કોઈ શ્રેણિકને લખવો હોય તો કઈ રીતે દર્શાવી શકું છું. હવે આપણે જોઈશું શ્રેણિકોના સરવાળા. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે જો કોઈ બે શ્રેણિકના સરવાળા તમારે કરવા હોય તો તે બે શ્રેણિકમાં સમાનતા શું હોવી જોઈએ. તો જો કોઈ બે શ્રેણિક હોય મારી પાસે A અને B, આ બંનેનો જો મારે સરવાળો કરવો હોય તો તેના માટે સૌપ્રથમ શરત એક જ છે કે તે બંનેની કક્ષા જે છે એ મારી પાસે સમાન હોવી જરૂરી છે. એટલે કે જો શ્રેણી A છે એની કક્ષા મારી પાસે છે m ક્રોસ n, તે જ રીતે બીજા શ્રેણિકની પણ કક્ષા ફરજિયાત m ક્રોસ n હોવી જરૂરી છે. તો અને તો જ આ બે શ્રેણિકનો આપણે સરવાળો કરી શકીએ છીએ. હવે તેનું એક આપણે ઉદાહરણ જોઈએ. જો મારી પાસે શ્રેણિક A છે જે 1 2 3 4 આ એક શ્રેણિક છે. આ કઈ કક્ષાનો શ્રેણિક છે તો 2 ક્રોસ 2. તેની સાથે બીજો શ્રેણિક લઈએ, તે છે મારી પાસે 4 6 8 10. આ પણ કઈ કક્ષાનો શ્રેણિક થયો 2 ક્રોસ 2. હવે જો મારે આ બે શ્રેણિકોનો સરવાળો કરવો હોય તે સરવાળો હું કઈ રીતે કરી શકું તો a + b, એટલે કે 1 2 3 4 વત્તા 4 6 8 10. હવે આ બંનેનો સરવાળો થશે તો આ બંનેનો સરવાળો અનુરૂપ ઘટકોનો થશે. એટલે કે પહેલા શ્રેણિકનો પહેલો ઘટક વત્તા બીજા શ્રેણિકનો પહેલો ઘટક. એટલે કે શું થશે આમાં 1 વત્તા 4. અહીંયા થશે 1 વત્તા 4. બીજું થશે 2 વત્તા 6. ત્રીજું થશે 3 વત્તા 8 અને અંતિમમાં થશે 4 વત્તા 10. એટલે એનો ફાઇનલ જવાબ શું મળશે આપણને a વત્તા b નો. આનો સરવાળો તમે કરી શકો સરળતાથી. તો આની પણ કક્ષા કઈ મળી તો 2 ક્રોસ 2. તો આના પરથી તમે કહી શકો છો કે જો કોઈ બે શ્રેણિક હોય તે બંને શ્રેણિકની કક્ષા સમાન હોય અને જો તેમનો સરવાળો કરીએ તો પરિણામી જે જવાબ મળે તે શ્રેણિકની પણ કક્ષા તેના જેટલી જ હશે. એટલે કે m ક્રોસ n શ્રેણિક જે છે એ, બીજો શ્રેણિક છે b, આ બંનેનો જે સરવાળો કરીએ તો જો મને a વત્તા b મળે તેની પણ કક્ષા શું હશે તો તેની પણ કક્ષા મને મળશે m ક્રોસ n. એટલે કે a અને b જે બે શ્રેણિક છે m ક્રોસ n કક્ષાના, તેમનો સરવાળો કરીએ તો પરિણામી જવાબ પણ મને મળે m ક્રોસ n કક્ષાનો જ મને શ્રેણિક મળે. હવે બીજું આપણે જોવાનું છે કે શ્રેણિકોના જે સરવાળા છે એ સરવાળાના પણ અમુક ગુણધર્મો છે. તો જે સરવાળાના ગુણધર્મો છે તેમાં પ્રથમ ગુણધર્મ છે ક્રમનો નિયમ. મિત્રો અત્યારે આપણે જોયું કે બે શ્રેણિકના સરવાળા તમે કઈ રીતે કરી શકો છો. હવે જોઈશું આપણે કે શ્રેણિકના જે સરવાળા છે તેના ગુણધર્મો કયા કયા છે. તો તેની અંદર કુલ 4 ગુણધર્મો આપણને જોવા મળે છે. તો શ્રેણિકમાં જે છે સરવાળામાં પહેલા ક્રમનો નિયમ છે, જૂથનો નિયમ છે, સરવાળા માટેનો તટસ્થ ઘટક છે અને સરવાળા માટે વિરોધી શ્રેણી. હવે સરવાળામાં ક્રમનો નિયમ એટલે કે ક્રમનો નિયમ તમને ખબર જ છે બધાને કે ક્રમનો નિયમ શું છે. ક્રમનો નિયમ એટલે કે તમે 2 વત્તા 3 કરો અથવા તો 3 વત્તા 2 કરો, બંનેનો જવાબ સરખો જ આવે.
એટલે કે સરવાળામાં તમે ક્રમને આગળ પાછળ કરો તો એનાથી કોઈ ફરક પડતો નથી. તે જ રીતે શ્રેણિકમાં પણ તેનો પાલન થાય છે. કઈ રીતે? તો મારી પાસે જો એક શ્રેણિક હોય aij જે છે m ક્રોસ n કક્ષાનો, બીજો શ્રેણિક છે મારી પાસે bij એ પણ છે m ક્રોસ n કક્ષાનો. એટલે કે માત્ર ઘટકો જુદા જુદા છે, હાર અને સ્તંભની સંખ્યા તો બંને શ્રેણિકમાં કેવી છે? સરખી જ છે. હું આ બંનેનો સરવાળો કરું a + b કરું તો શું થાય? aij + bij. હું aij + bij લખું અથવા તો bij + aij લખું. આ બંનેમાં કોઈ પણ ફરક પડવાનો નથી. કારણ શું છે? કારણ કે જે અહીંયા સંખ્યાઓ એટલે કે ઘટકો હશે તે બધા જ ઘટકો ક્રમના નિયમનું પાલન કરતા હશે. શેના માટે? તો માત્ર સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. અને આપણને ખબર છે કે a શ્રેણિક અને b શ્રેણિક બંનેની કક્ષા સરખી છે, તો પરિણામી જે શ્રેણિક છે તેની પણ કક્ષા શું આવશે? m ક્રોસ n. એટલે કે a + b લખું અથવા તો ફાઇનલમાં b + a લખું તો બંનેનો જવાબ કેવો મળવાનો છે મને? સરખો. તો આ થયો શ્રેણિકમાં સરવાળા માટેનો ક્રમનો નિયમ. હવે છે જૂથનો નિયમ. હવે જૂથનો નિયમ સમજવા માટે આપણે ત્રણ શ્રેણિકની મદદ લેવી પડશે. એટલે કે મારી પાસે a બરાબર એક શ્રેણિક છે aij, તે છે m ક્રોસ n કક્ષાનો. બીજો શ્રેણિક છે bij, તે પણ m ક્રોસ n કક્ષાનો. ત્રીજો શ્રેણિક આપણે લઈએ cij, તે પણ છે મારી પાસે m ક્રોસ n કક્ષાનો. હવે આ ત્રણેય શ્રેણિક છે આની અંદર જૂથનો નિયમ. જૂથનો નિયમ એટલે કે શું થશે? તો જૂથનો નિયમ એટલે કે હું પહેલા a + b બંનેનો સરવાળો કરું અને પછી c ઉમેરું અથવા તો b + c કરું અને પછી a ઉમેરું તો આ બંનેનો જવાબ કેવો મળવો જોઈએ? મને સરખો જ મળવો જોઈએ. એનું કારણ શું છે? તો મને ખબર છે કે સરવાળા માટે જે બધી જ આપણી સંખ્યાઓ છે તે સંખ્યાઓ હંમેશા જૂથના નિયમનું પાલન કરે જ છે. આને આપણે બીજી ભાષામાં સમજવું હોય તો આપણે આ રીતે સમજી શકીએ. હું પહેલા આવું કરું છું કે a + b + c એટલે આનો મતલબ શું થયો? તો aij + bij + cij આવું થયું. હવે આપણને ખબર છે કે આ ત્રણેય શ્રેણી છે સરવાળામાં છે, તો ત્રણેયને ભેગા લખવા હોય તો આપણે લખી શકીએ aij + bij + cij. આ રીતે લખી શકીએ. હવે આ બંનેને હું છૂટા પાડી દઉં તો પણ કોઈ ફરક પડવાનો નથી. કારણ કે આ ત્રણેયમાં શું છે? વચ્ચે સરવાળો છે. એટલે આને આપણે આ રીતે પણ લખી શકીએ. aij ને છૂટો પાડી દઈએ અને bij અને cij ને એક શ્રેણીમાં લખી દઈએ. તો આ શું થઈ ગયું? તો a + b + c. અને આનો પણ પરિણામી જે શ્રેણિક મળશે તે શ્રેણિક કયો મળશે? તો m ક્રોસ n કક્ષાનો. તો આ થયું સરવાળા માટે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. હવે જોઈશું આપણે સરવાળા માટે તટસ્થ શ્રેણી. તમને એક વસ્તુ ખબર છે કે સરવાળા માટે તટસ્થ ઘટક કયો છે? શૂન્ય. એટલે કે શૂન્યને તમે કોઈ પણ સંખ્યામાં ઉમેરો તો તેની તે જ સંખ્યા ફરી મને મળશે. કઈ રીતે? તો જો મારી પાસે સંખ્યા હોય 2 અને આની અંદર હું શૂન્ય ઉમેરું તો મને પરિણામી જવાબ શું મળશે? 2. તે જ રીતે કોઈ પણ સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરીએ તો મને જવાબ શું મળે? હંમેશા 2 જ મળે. તે જ રીતે સરવાળા માટે તટસ્થ શ્રેણી છે એ છે શૂન્ય શ્રેણી. આપણે આની અગાઉના વિડિયોમાં જોયું હતું શૂન્ય શ્રેણી કોને કહેવાય છે. હવે આપણે જોઈએ મારી પાસે જે શ્રેણી છે aij, આ જે છે m ક્રોસ n કક્ષાનો, તેની સાથે મારે લેવો પડશે એક શૂન્ય શ્રેણી. એ શૂન્ય શ્રેણી પણ કઈ કક્ષાનો હશે? તો m ક્રોસ n. એની અંદર બધા જ ઘટકો શું હશે? શૂન્ય હશે. તો જો આ બંનેનો સરવાળો કરું એટલે કે a + o શું છે? શૂન્ય શ્રેણી છે. તો મને પરિણામી જવાબ શું મળે? એ જ
મળે હંમેશા. એટલે કે સરવાળા માટેનો તટસ્થ શ્રેણિક કયો થયો? તો સરવાળા માટેનો તટસ્થ શ્રેણિક થયો શૂન્ય શ્રેણિક. હવે આપણે જોઈશું સરવાળા માટે વિરોધી શ્રેણિક. સરવાળા માટે વિરોધી શ્રેણિક એટલે કે જો કોઈ મારી પાસે શ્રેણિક A હોય અને તે શ્રેણિકની કક્ષા m ક્રોસ n હોય તો A નો વિરોધી જે શ્રેણિક છે તે શ્રેણિક થશે -1 ગુણ્યા A. એટલે કે શું થઈ ગયું? -A. શા માટે -A? તો સરવાળા માટે વિરોધી સંખ્યા. તો કોને કહેવાય સરવાળા માટે વિરોધી સંખ્યા? તો એવી સંખ્યા કે જેની અંદર આપણે મૂળ સંખ્યાને ઉમેરીએ તો પરિણામી જવાબ મને તટસ્થ ઘટક મળવો જોઈએ. એટલે કે જો મારી પાસે કોઈ સંખ્યા હોય 3 તો 3 ની વિરોધી સંખ્યા કઈ થશે? -3. તો એની અંદર આપણે -3 ઉમેરીએ તો શું મળી જાય મને? 0. તે જ રીતે a નો વિરોધી શ્રેણિક શું થશે? -a. એટલે કે જો આપણે a ને -a માં ઉમેરીએ તો શું મળે મને? 0. એટલે કે શું થઈ ગયું? આ શૂન્ય શ્રેણિક. એટલે આપણે આ હવે જોઈ લીધું કે સરવાળા માટેના શ્રેણિકના કયા કયા ગુણધર્મો છે. તો ક્રમનો નિયમ એટલે કે a b કરો અથવા b a કરો એનાથી કોઈ ફરક પડતો નથી. ક્રમનો નિયમનું પાલન થાય છે. જૂથનો નિયમ એટલે કે a b c ત્રણ શ્રેણિક હોય સમાન કક્ષાવાળા તો તેની અંદર a b કરીને પછી +c કરો અથવા તો b c કરો અને પછી a કરો તો તેનાથી પણ કોઈ ફરક પડતો નથી. જવાબ બંનેમાં સરખો મળે છે. આ થયો જૂથનો નિયમ. હવે છે સરવાળા માટેનો તટસ્થ શ્રેણિક. તટસ્થ શ્રેણિક એટલે કે તટસ્થ ઘટક. એવો ઘટક કે જેની અંદર આપણે શ્રેણિકમાં ઉમેરીએ તો આપણો જવાબ શું મળે? જે મુખ્ય શ્રેણિક હોય તે. એટલે કે a શ્રેણિક છે મારી પાસે તેની અંદર શૂન્ય શ્રેણિક ઉમેરીએ તો મને જવાબ શું મળશે? ફરી a જ મળશે. તે જ રીતે સરવાળા માટેનું વિરોધી શ્રેણિક. સરવાળા માટેનું વિરોધી શ્રેણિક એટલે કે જો કોઈ શ્રેણિક હોય am ક્રોસ n કક્ષાનો તેનો વિરોધી શ્રેણિક શું થશે? -a. એટલે કે a ની અંદર જો -a આપણે ઉમેરીએ તો શું મળે મને? શૂન્ય શ્રેણિક એટલે કે તટસ્થ ઘટક. બીજી ભાષામાં તમે એ રીતે પણ કહી શકો છો કે વિરોધી શ્રેણિક એટલે કે એવો શ્રેણિક જે આપેલા શ્રેણિકમાં ઉમેરીએ તો તેની અંદર શું થઈ જાય? આપણને તટસ્થ શ્રેણિક મળે. મિત્ર આપણે અત્યારે જોયું હતું કે શ્રેણિકોનો સરવાળા અને તેના ગુણધર્મો. હવે આપણે જોઈશું શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. અદિશ એટલે કે કોઈ એક અચળ સંખ્યા. હવે જો મારે કોઈ શ્રેણિક હોય મારી પાસે a જે છે m ક્રોસ n કક્ષાનો તો a શ્રેણિકનો અદિશ k સાથે ગુણાકાર એટલે કે k ગુણ્યા a તો શું થશે? k ગુણ્યા aij m ક્રોસ n એટલે શું થશે? k અંદર ગુણાઈ જશે એટલે k aij થશે. અહીંયા એવું કહેવાય કે જે k છે એ શ્રેણિક a ના બધા જ ઘટકો સાથે ગુણાકાર થશે k નો. એટલે કે આપણે અહીંયા લખવું હોય તો આપણે નોંધ કરી શકીએ. તો શું નોંધ કરી શકીએ? તો k નો શ્રેણિક a ના બધા ઘટક સાથે ગુણાકાર થાય. તેનું ઉદાહરણ આપણે જોઈએ. જો મારી પાસે શ્રેણિક a હોય નો અદિશ 5
સાથે ગુણાકાર. અદિશ 5 સાથે જો મારે શ્રેણિકનો ગુણાકાર કરવો હોય તો હું કઈ રીતે કરી શકું? અહીંયા થશે 5 ગુણ્યા a, એટલે કે 5 ગુણ્યા a ની જગ્યાએ આપણે શ્રેણિકની કિંમતો મૂકીશું, એટલે કે 1 2 3 4. હવે આનો ગુણાકાર કરીશું આપણે, તો ગુણાકારમાં 5 નો આ ચારે ચાર જોડે ગુણાકાર થશે, એટલે કઈ રીતે થશે? તો પહેલો ઘટક આવી જશે 5 એકા 5, બીજો ઘટક આવશે 5 દુ 10, 5 તરી 15 અને 5 ચોક 20. તો જો તમે જોયું ને કે આપણી પાસે શ્રેણિક હતો 2x2 કક્ષાનો, આપણે અદિશ જોડે ગુણાકાર કર્યો, આ મને શ્રેણિક મળ્યો, આ પણ કઈ કક્ષાનો મળ્યો? 2x2. તો આમાં પણ શું થયું કે કોઈ શ્રેણિકનો આપણે અદિશ સાથે ગુણાકાર કરીએ તો તે પરિણામી શ્રેણિક મળે, તેની પણ કક્ષામાં કોઈ પણ ફેરફાર થતો નથી. આ આપણે જોયું શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. મિત્રો આપણે હમણાં જોયું કે શ્રેણિકનો અદિશ સાથેનો ગુણાકાર. હવે જોઈશું શ્રેણિકના અદિશ ગુણાકારના ગુણધર્મો. તેના કુલ 2 ગુણધર્મો છે, જેમાંથી પહેલો ગુણધર્મ એવો છે કે જો મારી પાસે કોઈ અદિશ સંખ્યા હોય તેમનો સરવાળો કરું અને પછી જો કોઈ શ્રેણિક સાથે ગુણાકાર કરું અથવા તો તે બંનેના અલગ અલગ શ્રેણિક સાથે ગુણાકાર કરી અને પછી તેમનો સરવાળો કરું તો બંનેનો પરિણામી જે જવાબ છે તે મને હંમેશા સરખો જ મળશે. કઈ રીતે? તો જો મારી પાસે 2 અદિશ એટલે કે આપણે લઈએ 2 + 3 અને આ બંનેનો સરવાળો એટલે કે 5 કર્યા પછી a સાથે ગુણાકાર કરીએ, અથવા તો 2 નો a જોડે ગુણાકાર કરી લઈએ એકવાર અને 3 નો a જોડે ગુણાકાર કરી લઈએ, પછી તેમનો સરવાળો કરીએ તો પણ બંનેનો પરિણામી જવાબ કેવો મળશે? મને હંમેશા સરખો. એક બીજો ગુણધર્મ છે કે કોઈ અચળ k એટલે કે કોઈ અદિશ k હોય તેનો મારે a + b એટલે કે બે શ્રેણિકનો સરવાળો કરીને પછી તેની જોડે ગુણાકાર કરું, અથવા તો આ જે k અદિશ છે તેનો a શ્રેણિક જોડે ગુણાકાર કરું અને b શ્રેણિક જોડે ગુણાકાર કરું પછી સરવાળો કરું તો પણ તે બંનેનો પર પરિણામી જવાબ મને કેવો મળશે? હંમેશા સરખો. એટલે કે જો મારી પાસે કોઈ અચળ પદ હોય 2 અને તેનો a + b જોડે મારે ગુણાકાર કરવો હોય તો શું થાય? 2a કરું અને 2b કરું પછી સરવાળો કરું તો પણ તે કેવો થાય? સરખો જ થાય. બીજી રીતે આપણે 2 ગુણધર્મોને જોઈએ તો આપણે શું કહી શકીએ? ગણિતની અંદર જે કૌંસ છે એ કૌંસને છોડવા માટેના જે ગુણધર્મો છે તે આની અંદર લાગુ પડે છે. કઈ રીતે? તો આપણે ખબર છે કે ગુણાકારની અંદર કોઈ 2 ઘટક હોય તો આપણે a ને એકવાર k જોડે ગુણીએ અને એકવાર l જોડે ગુણીએ અને વચ્ચેનું પ્લસ n નું એમ. તે રીતે અહીંયા k ને a જોડે ગુણીએ પ્લસ k ને b જોડે ગુણીએ તો આ બંને ગુણધર્મો કોના થઈ ગયા? તો શ્રેણિકના અદિશ ગુણાકારના ગુણધર્મો. હવે આપણે જોઈશું શ્રેણિકના તફાવત. શ્રેણિકના તફાવત એટલે કે કોઈ પણ 2 શ્રેણિક હોય એ બંને શ્રેણિકની સરવાળામાં જેમ હતું કે આપણે શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ તે જ રીતે અહીંયા પણ તફાવત માટે તે 2 શ્રેણિકની કક્ષા હંમેશા સમાન હોવી જરૂરી છે. તો અને તો જ આપણે તેનો તફાવત કરી શકીએ. એટલે કે મારી પાસે a શ્રેણિક હોય, જો m × n કક્ષાનો હોય તો બીજો શ્રેણિક પણ શું હોવો જોઈએ? તે પણ ફરજિયાત m × n કક્ષાનો જ હોવો જરૂરી છે. તો આ બંનેનો તફાવત શું થશે? a - b. આ થયો આ a અને b નો તફાવત. આને બીજી રીતે આપણે સમજવું હોય તો આપણે આ રીતે પણ સમજી શકીએ છીએ કે જે a - b છે એને આપણે આ રીતે લખી શકીએ a + - b. એટલે શું થયું? a નો b ના વિરોધી શ્રેણિક જોડે સરવાળો.
એટલે કે આપણે એવું કહી શકીએ ને કે A અને B નો તફાવત એટલે કે A નો B ના વિરોધી શ્રેણિક સાથે સરવાળો. આ થયા મિત્રો શ્રેણિકના મૂળભૂત ગુણધર્મો, જેમાં છે સરવાળાનો ગુણધર્મ છે, બીજો છે શ્રેણિકનો અદિશ સાથેનો ગુણાકાર અને ત્રીજો છે શ્રેણિકના તફાવત. હવે આપણે આને બધા જ નહીં લાગતા વળગતા થોડા ઉદાહરણ જોઈશું. હવે આપણે જોઈશું આપણી ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 6 શું છે તો કોઈ એક શ્રેણિક આપેલો છે A, જેના ઘટક છે વર્ગમૂળમાં 3 1 -1 2 3 0 અને આની કક્ષા કઈ છે તો આની કક્ષા છે 2 × 3 એટલે કે 2 હાર અને 3 સ્તંભ. એ જ રીતે બીજો શ્રેણિક આપેલો છે B, જે છે 2 વર્ગમૂળમાં 5 1 -2 3 અને 1 દૂત્યાંશ. તેની પણ કક્ષા કઈ છે 2 × 3 અને શોધવાનું શું છે આપણે A + B એટલે કે બંને શ્રેણિકનો સરવાળો કરવાનો છે. જો સરવાળો કરવો હોય તો આપણે A + B બરાબર A ની જગ્યાએ A શ્રેણિક લખીશું વત્તા B ની જગ્યાએ B શ્રેણિક લખીશું. હવે પહેલા A શ્રેણિક એટલે કે કયો છે વર્ગમૂળમાં 3 1 -1 ને 2 3 0. આ થયો આપણો શ્રેણિક A. તે જ રીતે શ્રેણિક B લખીશું. શું છે તો 2 વર્ગમૂળમાં 5 અને 1 અને બીજું છે -2 વર્ગમૂળમાં 3 નહીં સાદું પણ 3 અને 1 દૂત્યાંશ. હવે આ બંનેનો સરવાળો કરો તો આપણને ખબર છે કે પહેલા ઘટકનો પહેલા ઘટક જોડે બીજા ઘટકનો બીજા ઘટક જોડે અને ત્રીજા ઘટકનો ત્રીજા ઘટક જોડે. તો આનો જવાબ શું મળશે આપણને વર્ગમૂળમાં 3 + 2 કરો. આપણને ખબર છે કે વર્ગમૂળમાં 3 છે એ અસમય સંખ્યા છે અને 2 છે એ સમય સંખ્યા છે. તો આ બંનેનો સરવાળો શક્ય નથી. એટલે આપણે માત્ર કઈ રીતે લખી શકીએ તો વર્ગમૂળમાં 3 + 2 માત્ર આટલું જ લખાય. તે જ રીતે બીજા ઘટક માટે પણ એવું છે 1 + વર્ગમૂળમાં 5, પરંતુ અહીંયા -1 + 1 એટલે શું થઈ જશે 0. અહીંયા 2 + -2 એટલે આપણને શું થઈ જશે 0. ફરી 3 + 3 એટલે થઈ જશે 6 અને 0 + 1 દૂત્યાંશ એટલે જવાબ મળશે 1 દૂત્યાંશ. તો જો મિત્રો A અને B બંનેની કક્ષા સરખી હતી, તેમનો આપણે સરવાળો કર્યો તો પરિણામી શ્રેણિકની પણ કક્ષા શું મળી 2 × 3. એટલે કે સરવાળા માટે કક્ષામાં કોઈ પણ ફેરફાર થતો નથી. હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 7. આપણને ઉદાહરણ નંબર 7 માં શ્રેણિક A આપેલો છે. A શ્રેણિક આપેલો છે 1 2 3 2 3 1 અને બીજો શ્રેણિક છે B, જે આપેલો છે 3 -1 3 -1 2 0. બંનેની કક્ષા પણ સરખી છે અને શોધવાનું શું છે તો 2a - b. 2a - b કઈ રીતે કરીશું તો પહેલા આપણે શોધી લઈશું 2a. 2a શોધવા માટે આપણને ખબર છે આ શું થઈ ગયું તો અદિશનો શ્રેણિક સાથેનો ગુણાકાર. એટલે 2 અને a શ્રેણિક આપણો કયો છે તો 1 2 3 2 3 1 અને આનો ગુણાકાર કરીશું તો ગુણાકાર કઈ રીતે થશે તો 2 નો અંદર a ના બધા જ ઘટક સાથે ગુણાકાર થશે. એટલે શું થશે 2 એકા 2 ફરી 2 દુ 4 2 તરી 6 ફરી થશે 2 દુ 4 2 તરી 6 અને 2 એકા 2. આ મળી ગયું આપણને 2a. હવે આપણે શોધી શકીએ છીએ 2a - b એટલે કે 2a - b. હવે આપણે 2a ની જગ્યાએ કયો શ્રેણિક લખીશું તો આપણે 2a શોધી લીધો છે. a આવશે એટલે અહીંયા આવશે 2 4 6 4 6 2.
માઈનસ બી શ્રેણિક આપણી પાસે છે તો બી શ્રેણિક શું છે 3 માઈનસ 1 3 માઈનસ 1 0 અને 2. હવે આ બંનેની બાદબાકી કરવાની છે તો બાદબાકી કરતા આપણને આવડે જ છે કઈ રીતે કરવાની જે રીતે સરવાળામાં પણ આપણે એક એક ઘટક લઈને કર્યો હતો તે જ રીતે અહીંયા પણ તો 2 માઈનસ 3 એટલે શું હશે માઈનસ 1 ફરી આવશે 4 માઈનસ માઈનસ 1 એટલે શું થઈ જશે માઈનસ માઈનસ પ્લસ એટલે થઈ જશે 4 પ્લસ 1 એટલે આવશે 5 અહીંયા થશે 6 માઈનસ 3 એટલે જવાબ આવશે 3 અહીંયા 4 માઈનસ માઈનસ 1 એટલે માઈનસ માઈનસ પ્લસ અને પ્લસ 4 એટલે થઈ જશે 5 6 માઈનસ 0 એટલે આવશે 6 અને છેલ્લે 2 ઓછા 2 એટલે થઈ જશે 0. તો આમાં પણ મિત્રો જુઓ A શ્રેણિકની કક્ષા હતી 2x3 B શ્રેણિકની પણ કક્ષા છે 2x3 તો પરિણામી જે આપણે 2A - B મળ્યો તેની પણ કક્ષા મળી 2x3. આ છે ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 7. મિત્રો હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9. ઉદાહરણ 8 માં શું છે તો બે શ્રેણિક આપેલા છે શ્રેણિક A અને શ્રેણિક B. હવે આ બંનેની કક્ષા કઈ છે તો આમાં કેટલી હાર છે 1 2 અને 3 એટલે કક્ષા થશે 3 ક્રોસ સ્તંભ કેટલા છે 2. તે જ રીતે આની પણ કક્ષા કેટલી થશે 3 ક્રોસ 2. આપણને એક સમીકરણ આપેલું છે કે 2A + 3x = 5b. તો x શોધો. x શું હશે તો શ્રેણિક હશે. x શ્રેણિક આપણે શોધવાનો છે. કઈ રીતે શોધીશું તો સૌપ્રથમ આપણે અહીં અગાઉના દાખલામાં કરી હતી તે રીતે પેલા 2a શોધી લઈશું અને 5b પણ શોધી લઈશું. જો 2a શોધવું હોય મારે તો 2 નું a શ્રેણિક જોડે ગુણાકાર થશે એટલે કે 8 0 4 -2 3 6 ગુણાકાર કરીએ તો શું થઈ જશે 8 2 16 0 જોડે કરશે તો 0 જ મળશે 4 2 8 2 2 4 3 2 6 અને 6 2 12. તે જ રીતે હવે શોધવાનું છે 5b. 5b શોધવું હોય તો એનામાં પણ સેમ આ જ રીતે 2 -2 4 2 અને -5 1. આનો આપણે 5 જોડે અંદર બધા જોડે ગુણાકાર કરી દઈશું તો 5 2 10 આ થઈ જશે -10 ફરી થઈ જશે 5 ચોક 20 અહીંયા થઈ જશે 5 2 10 ફરી -5 25 અને 5 એકા 5. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે કરવાનો છે તો 2a + 3x = 5b. આ મને આપેલું છે. હવે આમાંથી આપણે x ને સૂત્રનો કર્તા બનાવવાનો છે. કઈ રીતે બનાવીશું તો 2a ને છે સામે લઈ જઈશું એટલે અહીંયા મળશે મને 3x = 5b - 2a. હવે આની અંદર 5b અને 2a ની કિંમતો આપણે મૂકી દેવાની છે. જે આપણને પાસે છે જ આપણી પાસે 5b અને 2a. તે કિંમતો મૂકી દઈએ તો 5b ની કિંમત શું છે તો આઈ રહી 10 -10 20 10 -25 અને 5. પછી આપણી પાસે 2a ની કિંમત છે તો 2a ની કિંમત આવી રહી 2a ની કિંમત છે 16 0 8 -4 6 અને 12. જો હવે આપણે આનો તફાવત કરીએ તો તફાવત કરવાથી શું મળશે આપણને 10 - 16 એટલે મળશે -6. ફરી -10 -0 એટલે મળશે -10. પછી મળશે 20 - 8 એટલે આપણને મળશે કેટલા 12. પછી મળશે 10 -4 એટલે માઈનસ પ્લસ અને 10 - 4 એટલે શું થઈ જશે 10 આ પ્લસ 4 થઈ જશે એટલે 14. ફરી જશે -25 અને -6 એટલે કેટલા થઈ જશે માઈનસ કે બંને સંખ્યા એટલે બંનેનો સરવાળો એટલે થઈ જશે -31. પછી 5 - 12 એટલે થઈ જશે 7.
આ જવાબ લખી અને સામે આપણી પાસે છે 3x, એટલે શું કરીશું 3x બરાબર જે આપણને શ્રેણિક મળશે આખો અહીંયા જવાબમાં, આ 3 ક્યાં જતા રહેશે સામે 1/3 એટલે પરિણામી આપણો x મળી જશે. આની આગળ તમે પોતાની રીતે ટ્રાય કરજો. હવે જોઈએ ઉદાહરણ નંબર 9 કે x y આપેલો છે અને x y આપેલો છે. આપણે શોધવાનું છે x અને y ની કિંમતો. તો x અને y ની કિંમતો શોધવા માટે આપણે આ બંનેનો પહેલા સરવાળો કરીશું. એટલે શું કરીશું? તો આપણે આવું કરીશું x y પ્લસ x ઓછા y. જો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને ખબર છે કે જો કાઉન્સ છોડી દઈશું તો બે y બંને શું છે એક પ્લસ અને એક માઈનસ, એટલે બંને ઉડી જશે. અને સામે આપણી પાસે કિંમતો છે, આપણી પાસે x y ની કિંમત છે 5 2 0 9 પ્લસ x ઓછા y ની કિંમત છે 3 6 0 અને માઈનસ 1. અહીંયાથી જે પ્લસ y અને માઈનસ y ઉડી જશે તો અહીંયા શું વધશે આપણી પાસે 2x, અને સામે આપણને જવાબમાં શું આવશે તો 5 + 3 એટલે મળશે 8, 2 + 6 એટલે મળશે ફરી 8, 0 + 0 એટલે 0 અને ફરી 9 + -1 એટલે થઈ જશે 8. આમાં પણ 2x છે, x એટલો શોધવાનો છે એટલે 2 ને ક્યાં લઈ જઈશું આપણે સામે લઈ જઈશું. એટલે x બરાબર શું થઈ જશે 1/2 8 8 0 8, એટલે 1/2 ને પણ અંદર બધા જોડે ગુણવો પડશે. તો 1/2 ગુણ્યા 8 એટલે શું થઈ જશે? આવું થશે 1/2 ગુણ્યા 8 એટલે આ તો છેદ ઉડી જશે 2 ચોક 8 એટલે શું મળશે આપણને અહીંયા 4. ફરી 1/2 ગુણ્યા 8 એટલે 4, 0 જોડે 0 અને અહીંયા પણ મળી જશે 4. આ આપણો મળી ગયો x. આ થયું બંને શ્રેણીકનો સરવાળો કર્યો x + y અને x ઓછા y નો, તો આપણને મળી ગયો x. તે જ રીતે તમે પોતાની રીતે હવે પ્રયત્ન કરો કે જો x + y ઓછા x ઓછા y કરીએ તો તમને y મળી જશે. કઈ રીતે? તો જો આનું એક બાજુનું સાદુરૂપ કરું છું. અહીંયા x + y છે, આ માઈનસ ને અંદર ગુણી દે તો -x + y એટલે હવે કોણ ઉડી જશે? x. એટલે y બે થઈ ગયા એટલે અહીંયા શું થઈ જશે 2y. જે રીતે અહીંયા 2x આવ્યું તે રીતે અહીંયા 2y આવશે, અને બાદબાકી કરી અને તમે તેનો આગળનો જવાબ તમારી રીતે મેળવવાનો છે. મિત્રો હું આશા રાખું છું કે ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9 જે આપણે અડધા બાકી રાખ્યા છે તે તમે સ્વપ્રયત્ને કરશો જ. હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 10. એક સમીકરણ આપેલું છે શ્રેણીકમાં અને તેનો મદદ કરીને આપણે x અને y ની કિંમતો શોધવાની છે. હવે આપણે પહેલા એ નોંધી લઈશું કે આપણો x અને y એ છે ક્યાં. તો અહીંયા છે આપણો x અને અહીંયા છે આપણો y. તો આપણે પહેલા 2 ને અંદર ગુણાકાર કરી લઈએ તો શું મળશે આપણને અહીંયા? તો અહીંયા આપણને મળશે 2x, અહીંયા થઈ જશે 5 × 10, અહીંયા થઈ જશે 7 × 14. અહીંયા શું થશે? તો 2 નો બંને જોડે ગુણાકાર થશે એટલે થશે 2y - 6. બાકીના તો શ્રેણી કેમના એમ જ આવશે. 3 - 4 1 2 7 6 15 અને 14. હવે આપણે આના સમીકરણ બનાવવાના છે. તો કઈ રીતે બનાવીશું? તો 2x છે પહેલો ઘટક છે તો બધા શ્રેણીકનો પહેલો ઘટક લઈશું તો આપણું એક સમીકરણ બનશે. કઈ રીતે? તો 2x પછી વચ્ચે છે પ્લસ, બીજા શ્રેણીકમાં પણ પહેલો ઘટક છે 3, પછી છે બરાબર અને ત્યાં છે 7. એટલે હવે આ 3 સામે જતો રહેશે. શું થઈ જશે? 2x = 7 - 3 એટલે કેટલા થઈ જશે? 2x = 4. તો x બરાબર કેટલા મળશે? 4/2.
2 એટલે x બરાબર મને મળી જશે 2. આ આપણી થઈ ગઈ x ની કિંમત. તે જ રીતે હવે y વાળા ઘટક એટલે કયા કયા છે તો બધા શ્રેણિકનો અંતિમ ઘટક એટલે શું છે અહીંયા તો છે 2y - 6 વત્તા 2 બરાબર 14. પહેલા અહીંયા આ બાજુનું સાદુરૂપ કરી લઈએ તો 2y - 4 બરાબર 14. આ -4 સામે જતા રહેશે તો થઈ જશે 2y બરાબર 18 અને y બરાબર શું થઈ જશે 18 ભાગ્યા 2 એટલે y બરાબર કેટલા મળશે 9. તો આ તો ઉદાહરણ નંબર 10. મિત્રો હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 11 એવું છે કે બે ખેડૂતો છે રામકિશન અને ગુરુચરણ સિંહ. બંને છે બાસમતી, પરમલ અને નોરા નામના 3 પ્રકારના ચોખાની ખેતી કરે છે. અહીંયા તેમની માહિતી આપેલી છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના જે બંને ખેડૂતો છે તેમને 3 પ્રકારના જે ચોખા છે તેમનું વેચાણ કર્યો છે ને તેની માહિતી આવી છે શ્રેણિક એ અને શ્રેણિક બીમાં. શ્રેણિક એમાં માહિતી આપેલી છે સપ્ટેમ્બરના ચોખાના વેચાણની અને શ્રેણિક બીમાં માહિતી આપેલી છે એ છે ઓક્ટોબરના વેચાણના માહિતીની. તો એના પરથી 3 પ્રશ્નો શોધવાના છે આપણે. જેમાં પ્રથમ પ્રશ્ન છે કે બંને ખેડૂતોનું એકત્રિત વેચાણ શોધવાનું છે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનું. બીજો પ્રશ્ન છે કે બંનેમાં સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં થયેલો ઘટાડો શોધવાનો છે. અને ત્રીજો પ્રશ્ન છે કે જો બંને ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો મળતો હોય તો ઓક્ટોબરના વેચાણમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારના કેટલા નફા મળતા હશે તેની ગણતરી આપણે કરવાની છે. તો ચાલો મિત્રો હવે આપણે વિગતવાર જોઈશું ઉદાહરણ નંબર 11 નું આપણે સોલ્યુશન જોઈશું. તેની અંદર પહેલો પ્રશ્ન એવો છે કે બંને ખેડૂતનું સંયુક્ત વેચાણ શોધવાનું છે. શ્રેણિક એ જે છે એ આપણો સપ્ટેમ્બરનું વેચાણ છે અને શ્રેણિક બી જે છે એ આપણું ઓક્ટોબરનું વેચાણ છે. તો બંનેને સંયુક્ત રીતે શોધવું હોય તો શું કરવાનું છે માત્ર a વત્તા b એટલે કે શું થઈ જશે 10000 વત્તા 5000. આપણે ડાયરેક્ટ એનો જવાબ લખી દઈશું એટલે કે 10000 વત્તા 5000 એટલે થઈ જશે 15000. ત્યારબાદ 20000 વત્તા 10000 એટલે કેટલા થઈ જશે 30000. પછી થઈ જશે 30000 વત્તા 6000 એટલે કેટલા થશે 36000. પછી થશે 50000 વત્તા 20000 એટલે કેટલા થઈ જશે 70000. ત્યારબાદ 30000 વત્તા 10000 એટલે 40000 ને 10000 વત્તા 10000 એટલે થઈ જશે 20000. તો આ જવાબો પરથી તમે એનાલિસિસ કરી શકો છો કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનું વેચાણ જે છે આ ઉપરનું છે રામકિશન સિંહનું અને આ નીચેનું છે ગુરુચરણ સિંહ. તો રામચરણ એ કેટલા રૂપિયાના જે ચોખા વેચ્યા છે તો 15000, 30000 અને 36000 અને ગુરુચરણ સિંહે 70000, 40000 અને 20000. હવે આપણે બીજું એક એવું શોધવાનું છે. બીજો પ્રશ્ન આપણો શું છે તો બીજો પ્રશ્ન છે કે સપ્ટેમ્બર થી ઓક્ટોબર સુધીના વેચાણનો તફાવત શોધવાનો છે. તફાવત એટલે માત્ર તમારે કરવાનું શું છે તો a - b કરવાનું છે. તો a - b તમે સ્વપ્રયત્ને પોતાના રીતે ટ્રાય કરજો. એ થયો બીજો પ્રશ્ન. એની અંદર ત્રીજો પ્રશ્ન જે છે એ એવું કહે છે કે પ્રત્યેક વેપારીને એટલે કે બંને વેપારીને જ્યારે પણ ચોખા વેચે છે 2% નફો તેમને અવશ્ય થાય જ છે. એટલે કે 2% નફાના લેખે આપણે ઓક્ટોબર મહિનામાં કેટલો નફો થયો છે તે શોધવાનો છે. એટલે આપણે શોધવાનું શું છે તો શ્રેણિક બી ના બધા જ ઘટકો છે બધાના 2% કિંમત આપણે શોધવાની છે. એટલે આપણે એને કઈ રીતે કરીશું તો આપણે આવું સૂત્ર મૂકીશું કે 100% ના કેટલા ટકા નફો થાય છે
2% તો શ્રેણિક બી ના કેટલા? આવું થશે. આના પરથી આ સાદુરૂપ તમને કરતા આવડે છે. b ગુણ્યા 2 ભાગ્યા કેટલા થઈ જશે? 100. એટલે શું કરવાનું છે આપણે હવે? b ગુણ્યા 2 ભાગ્યા 100 કરીશું. એટલે કે ઓક્ટોબર મહિનામાં પ્રત્યેક ઘટકના 2% કેટલા થશે એ આપણને સરળતાથી મળી જશે. એટલે શું થશે? આવું કરવાનું છે આપણે. 2 ગુણ્યા 100 એટલે કે 2 ભાગ્યા 100 ગુણ્યા b. આ 2 ભાગ્યા 100 ગુણ્યા b એટલે b ની કિંમત મૂકી દઈશું. b ની કિંમત આપણી પાસે છે જ અહીંયા. b ની કિંમત છે 5000, 10000, 6000, પછી છે 20000, 10000 અને 10,000. હવે જો હું આને વારાફરતી બધા જોડે અંદર ગુણતો જાઉં તો આ 2 0 છે એ બધામાંથી ઉડતા જશે. એટલે શું થઈ જશે? આવું થશે ને. 2 ભાગ્યા 100 ગુણ્યા 5000 એટલે અહીંયાથી 2 ઉડી જશે, અહીંયાથી 2 ઉડી જશે. તો કેટલા વધશે? 5 દુ 10 એટલે માત્ર અહીંયા કેટલા વધશે? તો 100 વધશે. તે જ રીતે 2 ભાગ્યા 100 ગુણ્યા 10000 કરીશું તો આ 2 0 ને અહીંયાથી 2 0 એટલે કેટલા વધશે? 100 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? માત્ર 200. તે જ રીતે અહીંયા પણ 2 0 ઉડી જશે એટલે કેટલા થઈ જશે? 6 દુ 12 એટલે થશે 120. અહીંયા પણ એ જ રીતે 2 0 અહીંયા જશે. હવે કેટલા? 200 ગુણ્યા 2 એટલે કે 400. ફરી આ 2 0 જશે તો 100 ગુણ્યા 2 એટલે કે 200. અને ફરી અહીંયાથી પણ 2 0 અને આ 2 0 એટલે 100 ગુણ્યા 2 એટલે ફરી અહીંયા પણ 200. એટલે શું થયું? આ આપણે ઓક્ટોબર મહિનાનું 2% જે વેચાણમાં નફો છે એ નફો આપણને મળ્યો. એટલે શું કહી શકીએ આપણે? આવું કહી શકીએ કે રામકિશનસિંહને 100 રૂપિયા, 200 રૂપિયા અને 120 રૂપિયાનો ક્રમે નફો થયો, જ્યારે ગુરુચરણસિંહને 400 રૂપિયા, 200 રૂપિયા અને 200 રૂપિયા આમ નફો થયો. તો મિત્રો આજના ટોપિકમાં આપણે ચર્ચા શું કરી છે? આજના ટોપિકમાં આપણે ચર્ચા કરી છે શ્રેણિકનો વ્યાપક અર્થ, શ્રેણિકના સરવાળાના ગુણધર્મો, શ્રેણિકનો અધિશ સાથેનો ગુણાકાર, બે શ્રેણિકોનો તફાવત, ત્યારબાદ આપણે ઉદાહરણ જોયા 6, 7, 8, 9, 10 અને 11. તો મિત્રો આશા રાખું છું કે આજના ટોપિકમાં આપને સમજણ પડી હશે અને જે મેં દાખલા તમને અડધા બાકી રાખ્યા છે તે બધા જ તમે પૂર્ણ કરશો. જય હિન્દ.